ज़ियारत आशुराना ये दुआ या जुमला ઉપર વાત કરવાની કે જેમાં ઝિયારતે આશુરાની સાથે સાથે આપણે દુઆ પણ કરી રહ્યા છીએ. એ પહેલાં કે આપણે ઝિયારતે આશુરાના એ દુઆ યા જુમલા ઉપર વાત કરીએ, ખુદ ઝિયારતે આશુરા ઉપર 2 મિનિટ વાત કરીએ કે ઝિયારતે આશુરા કઈ ઝિયારત છે અને એ ઝિયારતે આશુરા કઈ રીતે આપણી સુધી પહોંચી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઘણી બધી ઝિયારતો છે, પરંતુ એમાંથી એક ઝિયારતે આશુરા એક એવી ઝિયારત છે કે જેના માટે તાકીદ કરવામાં આવી છે કે આને દરરોજ પઢવામાં આવે, ફક્ત આશુરના દિવસે નહીં. ઇમામે બાકર અલૈહિસ્સલામ પોતાના એક સહાબીને સિફારિશ કરતાં કહે છે કે અગર મુમકિન હોય, અગર શક્ય હોય તો આ ઝિયારતને દરરોજ તિલાવત કરવામાં આવે, દરરોજ આ ઝિયારતને પઢવામાં આવે. આ ઝિયારત કે જે ઇમામે બાકર અલૈહિસ્સલામથી પણ રિવાયત નકલ થઈ છે આ ઝિયારતની, અને ઇમામે સાદિક અલૈહિસ્સલામથી પણ આ ઝિયારત આપણી સુધી પહોંચી છે. શિયાઓની 2 મશહૂર કિતાબ કામિલુઝ ઝિયારત કે જે 4th સેન્ચુરીમાં લખાણી, અને બીજી કિતાબ શેખ તુસીની કિતાબનું નામ છે મિસબાહ. આ બંને કિતાબમાં ઝિયારતે આશુરા જોવા મળે છે. મતલબ કે એક ઓથેન્ટિક કિતાબની અંદર આપણને ઝિયારતે આશુરા જોવા મળે છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામથી આ ઝિયારત, ઇમામ સાદિક ફરમાવે છે કે આ ઝિયારત મને મારા બાબાએ તાલીમ અતા કરી, અને એમને મતલબ કે ઇમામે બાકર અલૈહિસ્સલામને એમના વાલિદે બુઝુર્ગવાર એટલે કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામે, અને આ રીતે આ સિલસિલો પૈગંબર સુધી પહોંચે છે. અને ફરમાવે છે કે પૈગંબરને આ ઝિયારત જિબ્રીલે તાલીમ અતા ફરમાવી, અને જિબ્રીલે પરવરદિગારની તરફથી આ ઝિયારત નાઝિલ કરી છે. મતલબ કે આ ઝિયારત ફક્ત એક ઝિયારત નથી, પરંતુ હદીસે કુદસી છે, કારણ કે પરવરદિગાર તરફથી નાઝિલ થઈ છે, કે જેના માટે કહેવામાં આવ્યું છે કે આ ઝિયારતનો પુષ્કળ સવાબ છે. સવાબના હવાલાથી રિવાયત છે કે આ ઝિયારતની કોઈ તિલાવત કરશે તો એના 10 લાખ માનવી દરજાઓમાં વધારો થશે, 10 લાખ માનવી દરજાતમાં વધારો થશે. 1000 હજ, 1000 ઉમરા અને 1000 જિહાદ, એવી જિહાદ કે જેમાં તમે પૈગંબરના લશ્કરમાં શામિલ થઈને જિહાદ કરતા હો, એ જિહાદનો સવાબ આ ઝિયારતે આશુરાની તિલાવતનો છે. હવે આપણે એક વિચાર કરીએ કે આ ઝિયારતે આશુરાનો આટલો બધો સવાબ છે, તો ફક્ત અને ફક્ત તિલાવત કરવાથી સવાબ હશે એટલો બધો? ના આઝીઝો, મારિફતની સાથે તિલાવત, સમજીને તિલાવત. આ ઝિયારતે આશુરા કેવા શું માગે છે, શું વાત કરે છે આપણી સાથે આ ઝિયારતે આશુરા, શું આપણે ખુદા પાસે માંગીએ છીએ આ ઝિયારતે આશુરાના દ્વારા. ઝિયારતે આશુરાના સવાબને હવાલાથી એક બીજી વાત આપની સમક્ષ કરું. એક શખ્સ કહે છે કે મેં ખ્વાબ જોયો, મેં સપનું જોયું, સપનામાં જોવે છે એનો એક મિત્ર છે કે જેનો ઇન્તકાલ થઈ ચૂક્યો છે અમુક સમય પહેલાં. પોતાના એ મિત્રને જોવે છે, પોતાના ફ્રેન્ડને જોવે છે, પૂછે છે, એના હાલચાલ પૂછે છે. કહે છે કે મારો હાલ ખૂબ જ ખરાબ હતો, ખૂબ જ અઝિયતમાં હતો, ખૂબ જ પરેશાનીમાં હતો, ખૂબ જ મુશ્કેલીમાં ઘેરાયેલો હતો, પરંતુ હમણાં 3 દિવસ પહેલાં એક ખાતૂન અહીંયા દફન થઈ. ઇમામે હુસૈન એમની મુલાકાત માટે આવતા. પહેલા દિવસે ઇમામે હુસૈન એની મુલાકાત માટે આવ્યા, બીજા દિવસે ઇમામે હુસૈન એની મુલાકાત માટે આવે છે, ત્રીજા દિવસ ઇમામે હુસૈન એની મુલાકાત માટે આવે છે, અને પછી ઇમામ ફરમાવે છે કે ના ફક્ત આ ખાતૂન, પરંતુ આ કબ્રસ્તાનમાં જેટલા પણ દફન છે એ દરેક ઉપરથી અઝા ઉપાડી લેવામાં આવે. કારણ કે ઝિયારતે આશુરા શફાઅતનો સબબ બનશે. તમે પોતે બીજાની શફાઅત કરી શકશો, એનો મતલબ એ થયો. હવે આ માણસ જ્યારે ખ્વાબમાંથી બેદાર થાય છે, તપાસ કરે છે કે આ ખાતૂન કોણ છે, કોનો ઇન્તકાલ થયો છે. યઝની અંદર હદ્દાદ આહંગર કહેવામાં આવે જ્યારે ઓખણનું કામ કરતો હોય, એની ઝૌજા, એની પત્નીનો ઇન્તકાલ થયેલો હોય છે. બાજારમાં જાય છે, હદ્દાદની મુલાકાત કરે છે, પૂછે છે ભાઈ તારી પત્નીનો ઇન્તકાલ થયો હમણાં? કહે છે હા. ક્યારે? બસ હમણાં 3 દિવસ પહેલાં. કહે છે અચ્છા એક વાત બતાવો, આ તારી પત્ની કરબલા આવતી જાતી રહેતી હતી બહુ, ઇમામ હુસૈન તે ખાસ લગાવ હતો એને? તો કે ના. અચ્છા તો એ બતાવો કે તારી ઝૌજા મજલિસે ઇમામ હુસૈન બરપા કરતી હતી, મસાઇબનો ઇંતજામ કરતી હતી, ફર્શ અઝાનો ઇંતજામ કરતી હતી? કહે છે ના. પછી પૂછે છે ભાઈ તું શું કામ પૂછે છો મારા પત્નીના બારામાં, આટલી ઇન્ક્વાયરી શેની કરે છો? તો કહે છે કે મેં આ રીતનો ખ્વાબ જોયો, મેં આ રીતનું સપનું જોયું
મને એ બતાવો કે તારી પત્નીનું શું કામ હતું કે જેનાથી ઇમામ હુસૈનની ઝિયારત માટે આવે છે. ન ફક્ત તારી પત્ની, પરંતુ એ કબ્રસ્તાનમાં જેટલા પણ દફન છે એ દરેકની ઉપરથી અઝાબ ઉપાડી લેવામાં આવે છે. ત્યારે એ કહે છે કે એક કામ જે મારી પત્ની કરતી હતી, અને એ છે કે દરરોજ ઝિયારત આશુરાની તિલાવત કરતી હતી. ઝિયારત આશુરા આ છે ઝિયારત આશુરા. હવે સવાલ એ થાય કે શું ઝિયારત આશુરા ફક્ત તિલાવત કરવાથી નથી? ના, એની મારિફત સાથે તિલાવત કરવામાં આવે, એને સમજીને તિલાવત કરવામાં આવે. ઝિયારત આશુરાની અંદર અમુક દુઆયા જુમલા છે, જેમાં દુઆ છે. તકરીબન 12 એવા જુમલા છે કે જેને આપણે કહી શકીએ કે આ દુઆયા જુમલા છે, જેમાં આપણે દુઆ કરી રહ્યા છીએ પરવરદિગારથી. જેમાંથી આપણે એક જુમલા ઉપર આજે વાત કરશું, ફક્ત એક જુમલા. ઝિયારત આશુરાની સનદ ન બનાવાય તો શોબેજ ઝંજાનીને પૂછવામાં આવે છે. તેહરાનથી કોઈ ખત લખે છે કે આ ઝિયારત આશુરાના બારામાં તમારું શું કહેવાનું છે? આયતુલ્લાહ શોબેજ ઝંજાની કે જેનું બહુ મોટું નામ છે હૌઝેન મ્યાકોમમાં, કે જે રિજાલના માહિર છે, પોતાના હાથથી ઝિયારત આશુરાની સનદ લખે છે. એ ઝિયારત આશુરાનો એક જુમલો કે જે દુઆયા જુમલો છે, જે નોર્મલી આપણે પડતા હોઈએ છીએ, જેમાં આપણે કહીએ છીએ ફસરુર રાહન રઝી અકરમ મકામક વાકરમની બેક વાયરઝુકની તલબ સાલિક મા ઇમામિન મંસૂર મિન અહલ बैत मोहम्मद सल्लल्लाहु अलैहि वालैहि वसल्लम. નોર્મલી આપણે આ જુમલાની તિલાવત કરતા હોઈએ છીએ ઝિયારત આશુરામાં, આપણને ખબર છે. પરંતુ શું કહેવા માગે છે આ જુમલો? આ દુઆયા જુમલો છે. ફક્ત આ જુમલા ઉપર આજે ગુફ્તગુ કરશું. આની અંદર 3 વાત કહેવા માગીએ છીએ આપણે કુલ મળીને. પહેલી વાત, ફસરુર રઝી અકરમ મકામક. આ પહેલી વાત. પરવરદિગાર તે અબા અબ્દુલ્લાહ હુસૈનને એ મકામ, એ કરામત અતા કરી, બુલંદી અતા કરી, ઇઝ્ઝત અતા કરી. વ અકરમની બેક. આ બીજી વાત, એમના વાસ્તાથી, એમના વસીલાથી. હવે જ્યારે તે તેના હુસૈનને મકામ અતા કર્યું છે, બુલંદી અતા કરી છે, તો હવે તું એમના દ્વારા, એમના વાસ્તાથી મને પણ એક મકામ અતા કર, મને પણ એ ઇઝ્ઝત અતા કર, મને પણ એ બુલંદી અતા કર. અને પછી વાયરઝુકની તલબ સાલિક, જે જુમલો છે આખર સુધી કહેવા માગે છે કે હવે જે તે તારા હુસૈનને મકામ અતા કર્યું, એના દ્વારા, એમના વસીલાથી તું હવે મને મકામ અતા કર. અને હવે ખુદાયા તારાથી ઈચ્છા ધરાવું છું, ખ્વાહિશ રાખું છું કે મને તું ઇમામે ઝમાનના લશ્કરમાં શામિલ કર, જેથી હું ઇમામે હુસૈનના ખૂનનો બદલો લઈ શકું. આ ઝિયારત આશુરાનો જુમલો, આ દુઆ છે, આ દુઆયા જુમલો છે. તો હવે આની અંદર આપણને એક વસ્તુ જોવા મળી, એ છે એક ઇકરામ કરવામાં આવે છે, એક મકામની વાત કરવામાં આવે છે કે મકામ અતા કર્યું. કુરાન મજીદની રોશનીમાં આપણે જોઈએ તો કુરાનમાં 3 એવી જગ્યા છે કે જ્યાં પરવરદિગાર આ શબ્દનો ઉપયોગ કરે છે. પહેલી જગ્યા કે જ્યાં ફરિશ્તાઓ માટે પરવરદિગાર આ શબ્દનો યુઝ કરે છે કે છે કે બહાદુમ મુકરમૂન, કે આ જે ફરિશ્તાઓ છે એ મુકરમૂન છે, એને ઇકરામ આપવામાં આવ્યું છે, એને ઇઝ્ઝત અતા કરવામાં આવી છે, એને બુલંદી અતા કરવામાં આવી છે, એને મકામ અતા કરવામાં આવ્યું છે. પરવરદિગાર કુરાન મજીદમાં એક જગ્યાએ ફરમાવે છે કે અગર ખુદા કોઈને ઇકરામ ના કરે, ખુદા કોઈને અગર મકામ અતા ના કરે, અને પૂરી દુનિયા, પૂરું આલમ એક જગ્યાએ જમા થઈ અને કોશિશ કરે કે એને ઇકરામ અતા કરે તો પણ નથી થઈ શકતું. પરવરદિગાર ફરમાવે છે કે મેં ફરિશ્તાઓને આ જગ્યા આપી છે, આ મકામ અતા કર્યું છે. કયું મકામ? એ જ મકામ આપણે ઝિયારત આશુરામાં આપણા માટે માંગીએ છીએ. કુરાનમાં એ જ શબ્દનો યુઝ થાય છે. બીજી જગ્યાએ કુરાનમાં જે જગ્યાએ આ શબ્દનો યુઝ થાય છે એ હબીબે નજ્જાર માટે આ શબ્દનો યુઝ થાય છે. કોણ હબીબે નજ્જાર? એ હબીબે નજ્જાર કે જ્યારે એક અમુક લોકો દીનની તબલીગ માટે નીકળે છે, ત્યારે બીજા અમુક લોકો એનો મજાક ઉડાવે છે. ત્યારે હબીબે નજ્જાર કહે છે કે આ હઝરત ઈસાના નુમાઇંદા છે, આ ખુદાનો દીન ફેલાવવા માટે આવ્યા છે, આ દીનની વાતો કરે છે, તમે આની મજાક ના ઉડાવો. ત્યારે એ લોકોએ હબીબે નજ્જારને કત્લ કરે છે.
જ્યારે હાબીબે નજ્જારને કત્લ કરે છે ત્યારે પરવરદિગાર કુરાનમાં આયત નાઝિલ કરે છે. પહેલી વાત જે પરવરદિગાર કહે છે કે ગફરરી, કે અમે હાબીબે નજ્જારના દરેક ગુનાહોને માફ કર્યા. અને બીજી વાત પછી પરવરદિગાર કહે છે વજાલને મિનલ મુકરમૂન, કે અમે એને ઇકરામ અતા કર્યો, અમે એને મકામ અતા કર્યું, અમે એને ઇજ્જત અતા કરી, અમે એને બુલંદી અતા કરી. તો અહીંયા આપણને એક વસ્તુ એ પણ જોવા મળે કે હાબીબે નજ્જારે ફક્ત એક નબીનો દિફા કર્યો છે, તો પરવરદિગાર કુરાનમાં આયત નાઝિલ કરે છે કે અમે એને ઇકરામ અતા કર્યું. તો જે હુસૈને 1,24,000 નબીઓનો દિફા કર્યો, જે હુસૈને ખુદે ખુદાને દીનનો દિફા કર્યો, જે હુસૈને અઝાનમાં અલ્લાહુ અકબરનો દિફા કર્યો, એ હુસૈનને શું ઇકરામ અતા કર્યો છે? એ હુસૈનનું શું મકામ અતા કર્યો છે પરવરદિગારે? અગર હાબીબે નજ્જાર ફક્ત એક નબીનો દિફા કરે છે, એના માટે કુરાનમાં આયત નાઝિલ થાય છે. તો આ બીજી જગ્યા કે જ્યાં પરવરદિગાર કહે છે કે અમે ઇકરામ અતા કરીએ છીએ, અમે ઇજ્જત અતા કરી છીએ, અમે બુલંદી અતા કરી છીએ. ત્રીજી જગ્યા કે જ્યાં પરવરદિગાર કુરાને મજીદમાં ઇકરામની વાત કરે છે, મુકરમૂનની વાત કરે છે, એ છે સૂરે મેરાજમાં, કે જ્યાં પરવરદિગાર 9 સિફતોનું વર્ણન કરે છે. જેમ કે જે લોકો નમાઝ પઢે છે, મસલન જે લોકો ફકીરોની મદદ કરે છે, જે લોકો પોતાની શહેવતને કંટ્રોલમાં રાખે છે, વગેરે વગેરે, આવી 9 સિફતોનું વર્ણન કરે છે. અને પછી પરવરદિગાર કહે છે કે અમે એ લોકોને ઇકરામ અતા કરીએ છીએ, એ મુકરમૂનમાંથી છે. આ જ વસ્તુ આપણે જ્યારે તે આશરામાં જ્યારે કહીએ છીએ ફસરુલ્લાહિ નઝી અકરમ મકામક, કે એ કયો અકરમ, એ કયો ઇકરામ, જ્યાં કુરાન મજીદમાં 3 જગ્યા આપણને પરવરદિગારે બતાવી છે. પહેલી કે જે ફરિશ્તાઓને ઇકરામ કર્યું, ફરિશ્તાઓને મકામ અતા કર્યું. બીજું કે જે હાબીબે નજ્જારને જે મકામ અતા કર્યું. અને ત્રીજું કુરાનની રોશનીમાં કે જેની અંદર 9 ખૂબસૂરત સિફત જોવા મળતી હોય, એ સિફતની આપણે વાત કરીએ છીએ. જ્યારે તે આશુરાની અંદર આપણે તિલાવત કરીએ છીએ કે ખુદાયા તે ઇમામને આ મકામ અતા કર્યું છે, તે ઇમામને આ દરજ્જો અતા કર્યો છે, તે ઇમામને આ ઇજ્જત અતા કરી છે, હવે એના વાસ્તાથી મને મકામ અતા કર. સેમ શબ્દ યુઝ થાય છે, હવે એના વાસ્તાથી મને મકામ અતા કર. અહીંયા આજે કરામત અતા કરવાની જ્યાં સુધી વાત છે, શું ફક્ત જ્યારે તે આશુરાની તિલાવત કરવાથી આપણને એ કરામત અતા થઈ જશે? એક સવાલ નહીં ને, એની અમુક શરતો હશે ને. શું શરતો છે? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર 4 અથવા 5 શરતો ઉપર આજે આપણે ગુફ્તગુ કરશું ઇન્શાઅલ્લાહ, જ્યાં સુધી સમય રહી, જ્યાં સુધી આપણે પહોંચી શકીએ. પહેલી શરત ઇમામ ફરમાવે છે એ છે હકનો દિફા કરવો. ઇમામ ફરમાવે છે કે જે કોઈ સાચું બોલે છે, હકનો દિફા કરે છે, પરવરદિગાર એને ઇકરામ અતા કરે છે. હંમેશા હકનો દિફા કરવો. ઘણી વખત આપણે જ્યારે હકના દિફાની વાત કરતા હોઈએ ત્યારે નાની નાની વાતો આપણા મગજમાં નથી આવતી. આપણે હકના દિફાથી ઉમળા સમજીએ, સિયાસી લેવલના સમજીએ, 2 કન્ટ્રીની વચ્ચે જંગની વાત સમજતા હોઈએ. ના, એ તો છે જ તેની જગ્યાએ 100% છે એ. એની સાથે સાથે હકનો દિફા ઘરની અંદર પણ હોય. ઘણી વખત ઘરની અંદર સામાન્ય બાબતમાં આપણે નાની મોટી જે પત્નીઓની સાથે ઉપર નીચે થઈ જતા હોય છે, પછી ખબર પડે કે ના, વાત તો એની જ સાચી હતી, પણ આપણો ઈગો હર્ટ ના થાય ને એટલે આપણે હકનો દિફા નહીં કરીએ. આપણાથી આપણી જબાનથી નીકળશે નહીં કે ના ના તું સાચી હતી. ઇમામ ફરમાવે છે હકનો દિફા કરો. જેવી ખબર પડે સાચું શું છે સ્વીકારી લો, સાચું શું છે. નાની નાની વાતો તરફ તવજ્જો રહીએ. ઇમામ ફરમાવે છે જે હકનો દિફા કરે છે, સાચું બોલે છે, પરવરદિગાર એને ઇકરામ અતા કરે છે. અને સાથે સાથે ના હકનો ઇનકાર કરવો. ના હકનો ઇનકાર દર હકીકત હકનો દિફા છે. ઇમામે અસ્કરી અલૈહિસ્સલામ રિવાયત કરે છે. ઇમામ અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે પૈગંબરની પાસે અમુક લોકો આવ્યા, આવીને પૈગંબરથી ડિમાન્ડ કરે છે, યા રસૂલલ્લાહ, તમારી પહેલાંના જે નબીઓ છે એના જે મોજીઝા છે, અગર તમે એ મોજીઝા અમને બતાવો તો અમે ઈમાન લઈને આવીએ. મસલન લાકડીને અજગર બનાવી દો, પહાડમાંથી પાણી કાઢી દો, એમાં હઝરત ઈસાની જેમ ગઈબની ખબર આપો, બીમારોની શફા કરી દો. ઇમામ ફરમાવે છે કે પૈગંબરે આ દરેક મોઈઝા બતાવ્યા એ લોકોને. એટલામાં અબુ જહેલ બોલવી પડે છે. અબુ જહેલ કહે છે, યા રસૂલલ્લાહ, ઠીક છે આ બધી વાત તો, હવે તમે એમ કહો કે હું 1 કલાક પહેલાં ક્યાં હતો એ તમે કહી દો તો આપણે ઈમાન લેતા આવ્યા. ત્યારે પૈગંબર ફરમાવે છે કે 1 કલાક પહેલાં તું તારા ઘરે હતો,
તે તારી પત્નીને 300 દિરહમ આપ્યા ઘર ખર્ચ માટે, અને તે તારી પત્નીને એમ કીધું જમવાનું શું બનાવવું એની સિફારિશ કરી, અને પછી તું તારી પત્નીને કહીને આવ્યો કે હું થોડુંક ચેક કરીને આવું આ પૈગંબરની પાસે શું બધા લોકો જમા થયા છે, ત્યાંના શું સમાચાર છે એ ચેક કરીને આવું, અને એમ કરતાં કરતાં તું મારી પાસે આવ્યો છો. બધી વાત કરી દીધી. ત્યારે આ લોકોએ શું કીધું? ઇન્નકા સાહિરુન, તું તો જાદુગર છો. મતલબ કે ઇનકારે હક. જ્યારે હક વાઝે થઈ ગયું, ઇનકારે હક આનું નામ છે કે એ અબુ જહેલ કે જેના માટે પછી કુરાન ફરમાવે છે તબ્બત યદા અબી લહબ વતબ. અબુ લહબ જો કે એના માટે નાખે અબુ જહેલ. ઇનકારે હક છે અબુ લહેબની આયત. ઇનકારે હક આ છે, સામે છે, બધું આશ્કાર છે, બધું પોતાની નજરોની સામે થઈ રહ્યું છે, એ છતાં પણ હકનો દિફા ના કરવો. અને જ્યારે માણસ હકનો દિફા કરે, પરવરદિગાર એની કઈ રીતના હિદાયત કરે છે. જનાબે હુર જ્યારે ઇમામે હુસૈનને ઘેરવા માટે આવ્યા, ત્યારે જનાબે હુરના લશ્કરનો એક સિપાહી છે યઝીદ બિન ઝિયાદ, કે જેને અબુ શાશા નામથી પણ ઓળખાય છે. અબુ શાશા હુરના લશ્કરનો માણસ છે, મતલબ કે ઉમર સાદના લશ્કરનો માણસ છે. પણ જો મારેફત હતી, હક કોને કહેવાય ખબર હતી. હુરની પાસે ઇબ્ને ઝિયાદનો ખત આવે છે, લેટર આવે છે. અબુ શાશા પૂછે છે હુર શું ખબર છે, શું વાત છે? હુર કહે છે કે ઇબ્ને ઝિયાદનો ખત આવ્યો છે, એમાં લખે છે કે ઇમામે હુસૈન ઉપર સખ્તી કરવામાં આવે, એનો ઘેરાવ કરવામાં આવે, અગર બૈયત ના કરે તો કત્લ કરવામાં આવે. જ્યારે અબુ શાશા આ વાત સાંભળે છે ત્યારે કહે છે હુર તને ખબર છે તું શું વાત કરી રહ્યો છો? કોના કત્લ કરવાની વાત કરે છે? આ ફરજંદે પૈગંબર છે, આ ફરજંદે ઝહરા છે, તું એના કત્લની વાત કરે છે? જો દુશ્મન લશ્કરનો સિપાહી છે, આ ફરજંદે ઝહરા છે, ફરજંદે પૈગંબર છે. અને ઇબ્ને ઝિયાદ એક કુરાનની આયતની તિલાવત કરે છે જેમાં પરવરદિગાર કહે છે કે અમુક લોકો, અમુક ઇમામ એવા હશે કે જે લોકોને જહન્નમની તરફ ધકેલશે. ઇમામથી મુરાદ કે અમુક એવા પેશવા, અમુક નેતા, અમુક લીડર, અમુક રહેબર એવા હશે કે જે લોકોને જહન્નમની તરફ ધકેલશે. કે છે ઇબ્ને ઝિયાદ એનો મિસ્દાક છે કે જે ઇબ્ને ઝિયાદને ફોલો કરશે એ જહન્નમની તરફ ધકેલાશે. આ તો પૈગંબરના દીકરા છે, ફરજંદે ઝહરા છે. અબુ શાશા એ સમયે આ વાત કરે છે, હકનો દિફા કરે છે. જો પરવરદિગાર કઈ રીતના હિદાયત કરે છે. મેદાને કરબલામાં એ જ અબુ શાશા તારીખ કહે છે કે ફક્ત જનાબે હુર ત્યાંથી નથી આવ્યા, બીજા પણ અમુક લોકો આવ્યા છે. એમાંથી આ અબુ શાશા પણ ઇમામની ખિદમતમાં આવે છે, પોતાને ગુનાહોની માફી માંગે છે અને કહે છે કે મૌલા હું 100 તીર લઈને આવ્યો છું તમારા દિફા માટે. ઇમામ દુઆ આપે છે, દુઆ કરે છે કે તારા તીર નિશાના ઉપર વાગે, તને એને બહિશ્તની બશારત આપે છે. અબુ શાશા એ સમયે પોતાના ગોઠણ પર બેસી જાય છે અને 100 તીર દુશ્મનોની તરફ ચલાવે છે. અને પછી ઇમામની ખિદમતમાં આવીને કહે છે મૌલા 95 તીર એના નિશાના ઉપર લાગ્યા છે, 95 તીર એના નિશાના ઉપર લાગ્યા છે. અને એ પછી અબુ શાશા જંગ માટે નીકળે છે કરબલાના મેદાનમાં. જ્યાં સુધી ઘોડા ઉપર સવાર છે ત્યાં સુધી ઘોડા ઉપર સવાર થઈને જંગ કરે છે. જ્યારે પોતાની જાતને સંભાળી નથી શકતા તો પ્યાદે જંગ કરે છે. અને એક સમય એવો આવે છે કે શહીદ થાય છે. શરૂઆત ક્યાંથી થઈ? હકના દિફાથી શરૂઆત થઈ. હક શું છે ત્યાંથી શરૂઆત થઈ. હકનો દિફા એ ખૂબ જ જરૂરી છે. એ જ રીતે બીજી એક કરામત માટેની શરત, પહેલી શરત હકનો દિફા, હંમેશા સાચું બોલવું, હંમેશા સાચોનો સાથ આપવો. જ્યારે આશુરાના જુમલામાં આપણે જે દુઆ કરીએ છીએ એની શરાયતની ઉપર વાત કરીએ છીએ. બીજી શરત ઇમામ ફરમાવે છે, ઇમામ અલી અલૈહિસ્સલામ, એ છે કે જે કોઈ પોતાના નફ્સની સાથે જેહાદ કરે પરવરદિગાર એને ઇકરામ અતા કરે છે. નફ્સની સાથે જેહાદ કોને કહેવાય? એક તરફ કુરાન મજીદમાં ઇન્સાનની મઝમ્મત કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે આ ઇન્સાન જાહિલ છે, આ ઇન્સાન ઝાલિમ છે, આ ઇન્સાન નાશુકરો છે, આ ઇન્સાન કુફરાને નેમત કરનાર છે. તો બીજી તરફ કુરાનની અંદર એ જ કુરાનમાં એ જ ઇન્સાન માટે કહેવામાં આવે છે કે લक़દ કરમના બની આદમ,
અમે આદમની ઓલાદને કરામત અતા કરી, અમે એને ઇજ્જત અતા કરી. તો એક તરફ કુરાનમાં જ્યાં મઝમ્મત કરવામાં આવે છે ઇન્સાનની, બીજી તરફ એ જ કુરાનની અંદર ઇન્સાનની ઇજ્જત કરવામાં આવે છે. શું મતલબ થયો? આપણે ગઈકાલની મજલિસ, પરમ દિવસની મજલિસમાં પણ આની તરફ ઇશારો કર્યો હતો કે ઇન્સાનની અંદર બે વસ્તુ જોવા મળે છે. એક છે તબિયત અને બીજી છે ફિતરત. બીજા શબ્દોમાં કહીએ તો એક છે શહેવત, બીજી છે આકલ. જ્યારે ઇન્સાનની તબિયત ફિતરત પર ગાલિબ થઈ જાય, જ્યારે ઇન્સાનની શહેવત આકલ પર ગાલિબ થઈ જાય, ત્યારે એ ઇન્સાન દરિંદો પણ બની શકે છે. અને જ્યારે ઇન્સાનની આકલ શહેવત પર ગાલિબ થાય, જ્યારે ઇન્સાનની ફિતરત તબિયત પર ગાલિબ થાય, ત્યારે કહેવામાં આવે કે એણે જિહાદ નફ્સ કર્યો છે, પોતાના નફ્સ સાથે જિહાદ કર્યો છે. નફ્સ સાથે જિહાદ એટલે શું? શહેવત કહે કે તું ચોરી કર, શહેવત કહે કે તું હરામની કમાણી ખા, જ્યારે કે ફિતરત કહે છે, અકલ કહે છે કે ના, હરામની કમાણી ના ખાવી. તબિયત કહે છે, શહેવત કહે છે તું હસદ કર, ઈર્ષા કર, તોહમત મોકલ બીજા ઉપર, ગીબત કર, જ્યારે કે ફિતરત કહે છે કે ના, ગુનાહોથી દૂર રહે. આ છે જિહાદ નફ્સ. ઇમામ ફરમાવે છે કે જે જિહાદ નફ્સ કરે છે ને કામયાબ થાય છે, પરવરદિગાર એને ઇકરામ અતા કરે છે. ત્રીજી વાત ઇમામ ફરમાવે છે ઇકરામના હવાલાથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ પરવરદિગારથી મોહબ્બત કરતો હોય, પરવરદિગાર એને કરામત અતા કરે છે, ઇકરામ અતા કરે છે. જે કોઈ પરવરદિગારથી મોહબ્બત કરતો હોય, કોને કહેવાય મોહબ્બત? અને પરવરદિગાર કેટલો કરીમ છે. આજે જ તમારી કોઈ ભાઈ સાથે વાત થઈ રહી હતી આ ટોપિકના હવાલાથી કે કેટલો કરીમ છે પરવરદિગાર, ફક્ત મોહબ્બત ચાહે છે. એને તમારા આમાલથી મતલબ નથી. અગર તમે મજબૂરીમાં નથી કરી શકતા, પરવરદિગાર જોશે કે ના આ અમાલ કરવા ઈચ્છતો હતો પરંતુ નથી કરી શક્યો. આપણી પાસે હદીસ છે, રિવાયત છે એ ટાઈપની કે અગર એક માણસ મોહબ્બત કરતો હોય જમાત નમાઝથી, ઈચ્છતો હોય કે હું નમાઝે જમાત પડું, પરંતુ કોઈ મુશ્કેલના કારણે, કોઈ ગિરફ્તારીના કારણે, કાંઈ ઇમરજન્સી સિચ્યુએશનના કારણે નથી આવી શક્યો નમાઝે જમાતમાં, રિવાયત કહે છે કે પરવરદિગાર ફરિશ્તાઓને નાઝિર કરશે, કહે છે જાઓ એના ઘરે એના નામે અમાનમાં નમાઝે જમાતનો સવાબ લખો. શું મતલબ થયો? ખુદાએ તો નમાઝ પડવા જ નથી આવ્યો, જમાત નમાઝ નથી પડી, મસ્જિદમાં પણ નથી આવ્યો. પરવરદિગાર કહે છે ના, એ ચાહે છે કે નમાઝે જમાત પડે પરંતુ બીમાર છે એટલે નથી પડી શક્યો. એ ચાહે છે કે નમાઝે જમાતમાં શરીક થાય પરંતુ મુશ્કેલાતમાં ગિરફ્તાર છે, એના કારણે નમાઝે જમાતમાં શરીક નથી થઈ શક્યો. જેથી પરવરદિગાર એના નામે આમાનમાં એ નમાઝે જમાતનો સવાબ લખી નાખશે. એક પરવરદિગારની એક સિફત છે કે જે બુરાઈને બદલો, બુરાઈના જવાબમાં અચ્છાઈ, મતલબ કે ખરાબ વર્તનને બદલામાં સારું વર્તન. એની બહેતરીન મિસાલ અગર આપણને જોવા મળતી હોય તો કરબલાના મેદાનમાં જોવા મળે છે. હુર ઇમામ હુસૈનના લશ્કરને ઘેરવા માટે આવે છે પરંતુ પ્યાસો છે, બુરાઈ કરવા માટે આવે છે. ઇમામ અચ્છાઈથી જવાબ આપે છે. ઇમામ કહે છે તું પ્યાસો છો, પાણી પી. ઇમામ કહે છે તારા જાનવર પ્યાસા છે, તારા જાનવરને પાણી પીવડાવ. ઇમામ પોતે પાણી પીવડાવે છે હુરના લશ્કરને. અને એ પછી હુર આટલું કર્યા પછી પણ ઇમામના લશ્કરને ઘેરી રહી છે, બંધક બનાવે છે. કરબલાની અંદર ઘેરાઈ જાય છે ઇમામનો લશ્કર, ઇમામના સાથીઓ ઘેરાઈ જાય છે. અને એ હુર જ્યારે પછતાય છે અને જ્યારે ઇમામની સમક્ષ હાજર થાય છે આશુરના દિવસે, ત્યારે ઇમામને કમસે કમ એટલો હક તો બનતો હતો કે હુર આજે અલતશની સદા છે એના તારા કારણે, ભલે મેં તને માફ કર્યો પણ આ અલતશની સદા જે છે એ તારા કારણે બુલંદ થઈ રહી છે. એટલું તો ઇમામ કહી શકતા હતા ને ઇન્સાફથી. પરંતુ ઇમામનું વર્તન તમે જુઓ. ઇમામ ઉલટાના શું કહે છે? એ હુર હું શર્મિંદા છું, તું મારો મહેમાન છો પણ તું મહેમાન નવાઝી નથી કરી શકતો. ખરાબ વર્તનનો જવાબ સારા વર્તનથી, બુરાઈનો જવાબ અચ્છાઈથી, સારી વસ્તુથી. જેને અંદર આ સિફત જોવા મળે, આ દર હકીકત ખુદાની સિફત છે. આપણે દુઆમાં પણ કહીએ છીએ ને, ઘણી બધી દુઆમાં આ ટાઈપના જુમલા છે કે ખુદાયા તું એ છો કે જેણે મારા ગુનાહોને છુપાવ્યા, નહીં તો આજે હું કોઈની સામે મારો ચહેરો દેખાડવા લાયક ના રહેત. તે મારી અચ્છાઈને જાહેર કરી. આજે હું અહીંયા તમારી સમક્ષ મજલિસ પડી રહ્યો છું, મને ખબર છે મારા કેટલા ગુનાહ છે. ખુદાના ખાસ્તા કરીએ ખુદાએ મારા ગુનાહોને આશ્કાર કરી દીધા હોત તો તમે મને સાંભળવા બેઠશત? તમે લોકો અહીંયા બેઠા છો, તમને લોકોને ખબર છે તમે લોકો કેટલા ગુનામાં સામેલ છો.
અગર એ ગુનાહને જાહેર કરી દીધા હોત ખુદાએ તો તમારી બાજુમાં પણ કોઈ બેસવા માટે તૈયાર થાત? આ હકીકત છે. ખુદા એ છે કે જે આપણા દરેકના ગુનાહોને છુપાવે છે અને જાહેર કરે છે તો અચ્છાઈ જાહેર કરે છે. આ સિફત ખુદાઈ સિફત છે. કહેવામાં આવ્યું કે આ સિફત જેનામાં હશે ખુદા એને ઇકરામ અતા કરશે, ખુદા એને મકામ અતા કરશે. પાંચમી અને છેલ્લી વાત શરત છે ઇકરામ માટેની, મકામ માટેની, કરામત માટેની. એ છે અહલે બેત અને મુસલામથી વસ્ત્ર થવું, અહલે બેત અને મુસલામથી જોડાઈ જવું, અને એમાં પણ ખાસ કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. દુનિયાની કોઈ પણ માટી ખાવી હરામ છે, પરંતુ તોરબતે ઇમામ હુસૈન ભલે ઓછી મિકદારમાં, બહુ જ ઓછી, પણ તેમાં શિફા છે. અહલે બેત અને મુસલામથી વસ્ત્ર થવું. ઇમામે હાદી અલૈહિસ્સલામનો જમાનો છે. ઇમામે હાદી બીમાર થાય છે, બીમાર પડે છે. ઇમામે હાદી પોતાના એક સહાબીને અમુક પૈસા આપે છે, કહે છે કે જા ઇમામે હુસૈનની કબ્ર પર ઝિયારત કર અને મારી શફા માટે દુઆ કર. શું ઇમામે હાદી પોતે દુઆ નહોતા કરી શકતા? શું ઇમામે હાદીની દુઆ કબૂલ ના થતી? ચોક્કસ દુઆ કરી શકતા હતા, ચોક્કસ ઇમામની દુઆ કબૂલ પણ થાત, પણ તે ઇમામે હાદી કહેવા માંગે છે કે હાજતનો દરવાજો કરબલામાં છે. અહલે બેતથી વસ્લ થવું, અહલે બેતથી વસ્લ થવું. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ રોઝે આશુર ઇમામે હુસૈનની ઝિયારત કરે એવું છે કે જાણે કે અર્શે ઇલાહી પર ખુદાની ઇજારત કરી છે. ખુદાની ઇજારત એટલે ખુદા દેખાતો નથી, આ એક કિનાયમાં વાત છે, ઇસ્તરામાં વાત છે. અહલે બેત અને મુસલામથી વસ્લ થવું. કઈ રીતના વસ્લ થવું? હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાની કનીઝ છે ઉમ્મે આયમન. ઉમ્મે આયમન મક્કા તરફ જાય છે, રસ્તો ભટકી જાય છે, ખાવા પીવાનું ખતમ થઈ જાય છે, પ્યાસની શિદ્દત ખૂબ જ વધી જાય છે. ઉમ્મે આયમન દુઆ કરે છે, જો જે અહલે બેતથી જે વસ્લ થઈ જાય એનું શું મકામ છે. ઉમ્મે આયમન દુઆ કરે છે, ખુદાયા હું હઝરત ઝહરાની કનીઝ છું, નથી ઈચ્છતી કે આ સહેરામાં પ્યાસથી મારી મોત થાય. શું જોવે છે કે એક ઝર્ફ, એક વાસણ એની સામે દેખાય છે, પાણી પીવે છે. બાઝ લોકો કહે છે કે એ પછી ઉમ્મે આયમનને 7 વર્ષ સુધી ભૂખ અથવા પ્યાસની ક્યારેય શિદ્દત મહેસૂસ નથી થઈ. તો બાઝ લોકો કહે છે કે તા ઉમ્ર એને ક્યારેય ભૂખ અને પ્યાસની શિદ્દત મહેસૂસ નથી થઈ. અહલે બેત અને મુસલામથી વસ્લ થઈ. ગઈકાલે આપણે ગુલામોના હવાલાથી વાત કરી હતી. એક ગુલામ પણ અગર અહલે બેતથી વસ્લ થઈ જાય, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને ગુલામ છે, દુષ્કાળ છે, વરસાદ નથી, ચરિંદ પરિંદ દરેક લોકો પરેશાન છે, પાણી નથી, ત્યારે શું જોવે છે કે એક વ્યક્તિ છે કે જે સજદામાં દુઆ કરી રહ્યા છે, સજદામાં દુઆ કરી રહ્યો છે, કહે છે કે ખુદાયા ત્યાં સુધી હું મારું માથું ઊંચું નહીં કરીશ જ્યાં સુધી તું વરસાદ ન વરસાવ. અને થોડી વારમાં જોવે છે કે ઝમાઝમ વરસાદ શરૂ થાય છે. જોનાર કહે છે કે આ માણસ કોણ છે? હું એની પાછળ પાછળ ગયો કે આ માણસ કઈ જગ્યાએ જઈ રહ્યો છે. કહે છે કે મેં જોયું કે ઇમામે સજ્જાદના દરવાજામાં દાખલ થાય છે અને પછી ખબર પડે છે કે આ તો ઇમામે સજ્જાદનો ગુલામ છે. તો અગર જે અહલે બેતથી વસ્લ થઈ જાય એનું આ મકામ છે. એ દુઆ આપણે જ્યારે તે આશુરામાં કરી રહ્યા છીએ કે ફસલુર રઝી અકરમ મકામક વ અકરમની બેક. ખુદાયા તે મકામ અતા કર્યો ઇમામ હુસૈનને અને એમના વસીલાથી વ અકરમની બેક તું મને એ મકામ અતા કર. આ જ્યારે તે આશુરાનો આ જુમલો. અને પછી આગળ કહેવામાં આવે છે વયરઝુકની તરબ સ્વારક મા ઇમામિન મંસૂર મિન અહલે બેત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે ખુદાયા હવે જ્યારે તે ઇમામે હુસૈનને મકામ અતા કર્યું એમના વસીલાથી તું મને મકામ અતા કર. અને હવે હું ખ્વાહિશ ધરાવું છું, હવે હું ઈચ્છા ધરાવું છું કે મને તું ઇમામે ઝમાનના લશ્કરના સિપાહી બનાવ કે જેથી ઇમામે હુસૈનના ખૂનનો બદલો લઈ શકું. આ છે જ્યારે તે આશુરાનો પહેલો દુઆયા જુમલો કે જે આપણે હંમેશા પડતા હોઈએ છીએ. બસ એ ગુફ્તગુને તમામ કરીએ. શરત શું છે ઇકરામની? 5 શરતો પણ આપણે વાત કરી. એમાંથી છેલ્લી શરત એ અહલે બેત અને મુસલામથી વસ્લ થવું. જે અહલે બેતથી વસ્લ થાય
એને ખુદા એ મકામ અતા કરે છે. પરંતુ અફસોસ તો એ વાતનો છે કે ખુદ દુનિયાએ અહેલે બેત સાથે શું સલુક કર્યો, દુનિયાએ અહેલે બેત સાથે શું વર્તન કર્યું. છેલ્લા 3 દિવસથી આપણે કૂફા અને શામના મસાઇલનો જિક્ર કરી રહ્યા હતા. હવે આપણે ધીરે ધીરે ઇમામની શહાદતના 10મા દિવસ એટલે કે 10મા તરફ આગળ વધી રહ્યા છીએ. આજથી અમુક એવી શહાદતનો જિક્ર કરશું અને ધીરે ધીરે ઇન્શાઅલ્લાહ જિક્ર મુસીબત હુસૈનની વાત કરશું. એ અહેલે બેત કે જેનાથી વસ્ર થવાનો એટલો સવાબ છે, એટલી ઇજ્જત છે. એ અહેલે બેતના ઘરાનાના બચ્ચાઓની સાથે શું શરૂ કરવાનું. નાબાલિગ બચ્ચા, નવજવાન લોકો, એમાંથી એક નવજવાન કે હજી સિન્ને બુલુગ પર પણ નથી પહોંચ્યા, એ ઇમામના દીકરા, ઇમામ હસનના દીકરા કાસિમ બિન હસન. જ્યારે ઇમામ હસનની શહાદત થાય છે ત્યારે કાસિમ કાંઈક 2-2.5 વર્ષની ઉંમર હોય છે. કરબલાના મેદાનમાં કાસિમ 13 વર્ષની ઉંમર હોય છે. ઇમામને 13 વર્ષની ઉંમરનો છોકરો શું જંગની ઇજાઝત માંગે. ગોયા કે ઇમામની પાસે જંગની ઇજાઝત નથી માંગતો, પરંતુ મરવાની ઇજાઝત માંગે છે. કારણ કે 13 વર્ષનો છોકરો કોઈ જંગ કરી શકવાનો છે. અમુક એવા મકામ છે કરબલાની અંદર કે તારીખ કહે છે કે જ્યાં ઇમામ ચીસ પાડીને અશ્ક વહાવે છે, ચીસ પાડીને રડે છે. એમાંથી એક આ મકામ કે હસન, એ કાસિમ, તું તો મારા ભાઈ હસનની નિશાની છો. એ કાસિમ, તું તો મારા ભાઈ હસન યતીમ છો અને તને કઈ રીતના ઇજાઝત આપું. અને જ્યારે પૂછે છે કે એ કાસિમ, મોત તારા સામે કેવી છે, કહે છે કે મોત તો મારી નજરમાં મધ કરતાં પણ મીઠી છે. હા અઝીઝો, એક વાર જ્યારે જનાબે કાસિમને ઇજાઝત મળે છે, કઈ રીતના જનાબે કાસિમ मैदान करबला में जाए छे। मैदान करबला अथवा कोई पण जंगનું मैदान હોય તમે લોકો જાણો છો અમુક વસ્તુ બહુ જરૂરી છે मैदाનમાં જવા માટે, જંગમાં જવા માટે। એક ઘોડાની જરૂર પડે, એક તલવારની જરૂર પડે, એક ઝેરાની જરૂર પડે કે જે લોખંડનું બખ્તર હોય જેથી પોતાનો દિફા કરી શકે। પરંતુ હબીબ બિન મુસ્લિમ કહે છે કે મેં જોયું કે એક નવજવાન છોકરો કે જે ચાંદના ટુકડાની માફક ચમકી રહ્યો હતો, એ એટલો દુબળો પતળો છોકરો હતો કે એના માપની કોઈ ઝીરા નહોતી, ફક્ત એક ખુલ્લો લિબાસ એને પહેરાવવામાં આવ્યો હતો। કારણ કે કરબલાના મેદાનમાં 13 વર્ષના બાળકને માપની તો ઝીરા હતી જ નહીં, અને કાસિમને ઝીરા વગર મેદાને કરબલામાં મોકલવામાં આવે છે। કાસિમ જ્યારે મેદાને કરબલામાં જાય છે, જ્યારે લોકોને ખબર પડે છે કે આ તો હસનનો ફરઝંદ છે, અમુક લોકોને ઇમામે હસનથી ખાસ દુશ્મની હતી, અને એ કમાન્ડરો જમા થાય છે, અરે આ તો હસનનો ફરઝંદ આવ્યો છે। પોતાની જૂની દુશ્મની કાઢવા માટે ઇમામે હસનને ચારો તરફથી ઘેરવામાં આવે છે। એક સમય આવ્યો આવે છે, બસ હજુ વચ્ચેના મસાઈલ નથી પડી રહ્યો, એક સમય એવો આવે છે કે એક શકી જનાબે કાસિમની પુષ્ટથી એક તલવારને એ રીતના તલવાર ભોંકે છે કે એ તલવાર જનાબે કાસિમના સીનાથી બહાર આવે છે, એક હલકી ચીઝ નીકળે છે। કારણ કે 13 વર્ષના બાળકનો શું અવાજ નીકળવાનો છે, એક હલકી ચીઝ નીકળે છે। અને ઇમામે હુસૈનની પાસે, ઇમામે હુસૈન જ્યારે જનાબે કાસિમનો અવાજ સાંભળે છે, ઇમામે હુસૈન રિવાયતના જુમલા છે કે હવાની માફક દોડતા દોડતા જ્યારે જનાબે કાસિમને બચાવવા માટે જાય છે, શું જોવે છે કે એક શકી છે જેના હાથમાં ખંજર છે, ચાહે છે કે જનાબે કાસિમના સીના પર ખંજરથી વાર કરે। ઇમામે હુસૈન દૂરથી જોવે છે અને ઇમામે હુસૈન પહોંચી નથી શકતા, ત્યારે તારીખ કહે છે, મક્તલ કહે છે કે ઇમામે હુસૈન દૂરથી પોતાના તલવારથી વાર કરે છે અને એ શકીના હાથને કલમ કરે છે, કોણીથી એ શકીનો હાથ કલમ થાય છે, અને ત્યારે એ શકી પોતાના હાથને, બીજા હાથથી કપાયેલા હાથને બુલંદ કરી અને પોતાના લશ્કર તરફ ફેંકે છે, અને લશ્કરને કહે છે કે હુસૈન જંગ માટે આવી ગયા છે। જ્યારે જોવે છે યઝીદી લશ્કર કે હુસૈન પોતે જંગ માટે આવી ગયા, ત્યારે એક તરફ યા કાસિમ છે કે જે તડપી રહ્યા છે, તો બીજી તરફ યઝીદી લશ્કર એ કાસિમની ઉપરથી ઘોડા દોડાવી અને ઇમામે હુસૈનની સાથે જંગ કરવા તૈયાર થાય છે। અહીંયા ઇમામે હુસૈનની સાથે એક નવી જંગ શરૂ થાય છે, તો બીજી તરફ કાસિમ
કાસિમ ખૂનમાં તડપી રહ્યા છે. બસ એક વખત એક સમય એવો આવે છે કે એ શકી કે જેનો હાથ કલમ થઈ ગયો છે, એ શકી એક ખંજરથી જનાબે કાસિમ ઉપર એવો વાર કરે છે કે સીનાના 2 ટુકડા થાય છે. બસ જ્યાં સુધી ઇમામે હુસૈન જનાબે કાસિમ સુધી પહોંચે છે, બાઝોલમાં કહે છે કે જ્યારે જનાબે કાસિમની નજદીક પહોંચે છે તો ઇમામે હુસૈનને જનાબે કાસિમ ક્યાંય દેખાઈ નથી રહ્યા. ત્યારે એક અવાજ કરે છે, કાસિમ, કાસિમ ક્યાં છો કાસિમ? ત્યારે બાઝોલમાં કહે છે કે શું જોવે છે કે મક્તલ કરબલામાં ગોશ્તના નાના નાના ટુકડા ઉછળવા લાગે છે કે મૌલા મૌલા એ કાસિમ હાજર છે. આઝીઝો, બસ આખરી વાત, છેલ્લી વાત અને જહેમત તમામ. આમ તौर પર આપણે કાસિમ બિન હસનના મસાઇબ સાંભળતા હોઈએ છીએ, પરંતુ અહીંયા એક બીજા એક કાસિમના ભાઈ અબ્દુલ્લા બિન હસનના હવાલાથી બસ 2 મિનિટ અને જહેમત તમામ. કાસિમનો એક ભાઈ જનાબે અબ્દુલ્લા, ઇમામે હસનનો દીકરો, 10 વર્ષનો દીકરો અબ્દુલ્લા બિન હસન કે જે ગશના આલમમાં છે, પ્યાસની શિદ્દત સહન નથી કરી શકતા, ખૈમાની અંદર છે. જ્યારે એક પછી એક દરેક લોકો શહીદ થાય છે. શું જોવે છે કે ઇમામે હુસૈન પોતે જંગમાં જાય છે, ઇમામે હુસૈન મક્તલમાં છે, અબ્દુલ્લા બિન હસન અહીંયા ગશની આલમમાં છે. એક વખત જ્યારે અવાજ થાય છે, શોર થાય છે કે અબ્દુલ્લા બિન હસન હોશમાં આવે છે. શું જોવે છે કે ખૈમામાં કોઈ નથી. એક ખૈમામાંથી બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમામાં શું જોવે છે, એક ખૈમામાં દરેક બીબીઓ જમા છે, એક શોર શરાબા થઈ રહ્યો છે. ખૈમાની બહાર નીકળે છે, શું જોવે છે કે ઇમામે હુસૈન મક્તલમાં છે, શિમળા ઇમામે હુસૈનની છાતી પર છે. અબ્દુલ્લા 10 વર્ષનો બાળક છે, મક્તલની તરફ દોડે છે. ઇમામ બીબીઓને અવાજ કરે છે અબ્દુલ્લાને રોકવામાં આવે, પરંતુ અબ્દુલ્લા ઇમામને હુસૈનની પાસે પહોંચે છે. એક વખત જ્યારે શકી ઇમામે હુસૈનની ગરદનને બદનથી જુદા કરવા ચાહે છે, 10 વર્ષનો બાળક અબ્દુલ્લા બિન હસન પોતાના બાજુને ઇમામે હુસૈનની ગરદન પર રાખે છે અને એ શકીનું ખંજર અબ્દુલ્લા બિન હસનના બાજુ ઉપર, અબ્દુલ્લા બિન હુસૈનનો બાજુ જુદા થાય છે. ફરી એક વખત ખંજરથી વાર કરવામાં આવે છે ઇમામે હુસૈનની ગરદનને જુદા કરવા માટે. અબ્દુલ્લા બિન હસન હવે કે જેનો બાજુ કલમ થઈ ચૂક્યો છે, એક વખત અબ્દુલ્લા બિન હસન પોતાની ગરદનને ઇમામની ગરદન ઉપર રાખે છે. અરે એ શકીનું ખંજર ઇમામની ગરદન પહેલા અબ્દુલ્લાની ગરદનને જુદા કરે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.